સુરેન્દ્રનગર જિલ્લાના માંડલ તાલુકામાં જાલીસાણા અને સીતાપુર ગામ વચ્ચે આવેલા કેનાલ રોડ પર રવિવારે સવારે નાળિયેર ભરેલી ટ્રક પલટી જતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી મુજબ ટ્રક નંબર GJ25U5392 નાળિયેરનો જથ્થો લઈ જૂનાગઢથી જોધપુર તરફ જઈ રહી હતી. તે દરમિયાન જાલીસાણા અને સીતાપુર વચ્ચે કેનાલ નજીક અચાનક ટ્રક પલટી હતી. અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવર સાહિલ રહેવાસી જૂનાગઢને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં 112 પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.